નમસ્કાર મિત્રો, આગળના લેક્ચર્સની અંદર આપણે વાત કરી કે તમારી પાસે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ શું છે, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ શું છે, ત્યારબાદ આપણે અલગ અલગ ટાઈપના ઇનહેરિટન્સ જે છે એમાંથીને આપણે સિમ્પલ પાયથોન ઇનહેરિટન્સ જે છે એની પણ આપણે આગળ વાત કરી હતી. છેલ્લે આપણે જ્યાં સ્ટોપ થયા હતા તે શું હતું, તમારી પાસે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કે પાયથોનની અંદર મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ કેવી રીતના ક્રિએટ થાય છે એની આપણે વાત કરતા હતા. તો કે પાયથોન જે છે એની અંદર તમને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ પણ સપોર્ટ કરવામાં આવે છે. તો કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કેને કહેવાય એની આપણે વાત કરીએ તો કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ઇઝ પોસિબલ ઇન પાયથોન લાઇક અધર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. કે મલ્ટીપલ લેવલ ઇનહેરિટન્સ જે છે એ પોસિબલ છે. ક્યાં? તો કે જ્યાં અધર તમારી પાસે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે કે જે બીજી અલગ અલગ ટાઈપની ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ હોય તો એની અંદર મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ તમને સપોર્ટ કરે છે. તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ કેવી રીતના વર્ક કરે છે એની આપણે વાત કરીએ તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ઇઝ આર્કાઇવ્ડ when the derived class inherits another derived class. કે એક ક્લાસ છે એ ક્લાસ શું કરે છે, બીજા ક્લાસને ઇનહેરિટ કરે છે. તો એવા ટાઈમ ઉપર તમે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ તમે ત્યાં યુઝ કરી શકો છો. સિમ્પલ એક એક્ઝામ્પલ જોઈએ તો એની વાત કરીએ આપણે તો તમારી પાસે તમને કોઈ એક વ્યક્તિ દ્વારા કામ આપવામાં આવેલું છે. હવે એ કામ જે છે એ તમારે કરવાનું છે, તો તમે શું કરો છો તો કે બીજા કોઈ વ્યક્તિને તમે આપી દો છો કે ભાઈ મારું કામ જે છે એ આ તો પૂરું કમ્પ્લીટ આવતું છે ને, તો કમ્પ્લીટ કરી દે છે ને. હવે એ વ્યક્તિ પાછો ત્રીજાને આપે છે તો એ શું છે, તમારી પાસે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ થયો. તો તમારું જ કામ છે તમારે જ કરવાનું છે, તમે બીજાને આપો છો અને બીજો ત્રીજાને આપે છે અને પછી તમારું કામ જે છે એ તમે કમ્પ્લીટ કરો છો. તો આ ટાઈપની વસ્તુ જે છે એ ક્યાં થાય છે, મલ્ટી લેવલ ઇનહેરિટન્સની અંદર. કે જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરતા હોય અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સનો યુઝ કરો ત્યારે આ ટાઈપના પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થતા હોય છે. તો અહીં આપણે વાત કરીએ there is no limit on the number of level up to which multi level inheritance is archived in Python. કે અહીંયા તમારી પાસે કોઈ પણ એવી લિમિટ નથી કે જ્યાં તમે સ્પેસિફાઈડ કરી શકો કે મારે આટલી લિમિટ્સ જે છે એ પાયથોનની અંદર જોઈએ છે અને આટલા યુઝર છે એ તમારે જોઈએ છે. તો અહીંયા તમે સ્પેસિફાઈડ કરી શકો છો. અહીંયા જુઓ તમારી પાસે ક્લાસ આપ્યા છે, ક્લાસ n મીન્સ કે n નંબર ઓફ ક્લાસીસ સુધી તમે જઈ શકો છો. ત્યારબાદ શું છે, ક્લાસ 2 અને ક્લાસ 1. એટલે તમે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ તમારે જેટલા લેવલ સુધી જવું હોય એટલા લેવલ સુધી તમે જઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ સિન્ટેક્સની. મલ્ટી લેવલ ઇનહેરિટન્સની અંદર કઈ રીતના સિન્ટેક્સ જે છે એ યુઝ થાય છે. તો અહીંયા તમે જુઓ ક્લાસ 1 ક્લાસ 2 જે છે એમણે ઇનહેરિટ કર્યો છે ક્લાસ 1ને, જો છે. એ જ રીતના ક્લાસ 3 જે છે એમણે કેને ઇનહેરિટ કર્યો, ક્લાસ 2ને. તો આ સુધી તમારી પાસે હાયરાર્કી કે ભાઈ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કે એક ક્લાસ બીજા ક્લાસને ઇન્ફોર્મેશન આપે છે, બીજો ક્લાસ ત્રીજા ક્લાસને ઇન્ફોર્મેશન આપે છે. તો આ રીતના તમે શું કરી શકો છો, ઇન્ફોર્મેશન જે છે એ પાસ આઉટ કરી શકો છો અને તમારો જે ડેટા છે એ ડેટા ઉપર તમે વર્ક કરાવી શકો છો. ત્યારબાદ અહીંયા એક્ઝામ્પલ્સ જોઈએ તો આપણને ખ્યાલ આવશે. આ કોઈ એક્ઝામ્પલ્સ જે છે ને એને આપણે એક જ ફાઇલની અંદર પહેલાં તો લઈ લે, કેમ કે આગળનું એક્ઝામ્પલ હતું એવું સેમ એક્ઝામ્પલ છે. માઇનોર ડિફરન્સ છે, કોઈ વધારાનો એવો ડિફરન્સ નથી. આપણે ચેક કરશું એટલે ખ્યાલ આવશે કે કઈ જગ્યા ઉપર તમારી પાસે અહીંયા ચેન્જીસ આવે છે. કારણ કે બંને એક્ઝામ્પલ જે છે મેં બનાવ્યા હતા ત્યારે મને યાદ છે કે લગભગ બહુ ઝાઝા ચેન્જીસ નથી. એક વખત હું આને ફોર્મેટિંગ કરી લઉં એટલે મને ખ્યાલ આવી જાય કે કઈ રીતના તમારી પાસે પ્રોગ્રામ જે છે એ ક્રિએટ થયો છે. અહીંયા ડોગ નામનો ક્લાસ ક્રિએટ કર્યો છે, ડોગ નામના ક્લાસની અંદર મેથડ ડિફાઇન કરી છે, વળી પાછો ડોગ ચાઇલ્ડ ડિફાઇન ઇટ મેથડ અને ત્યાં પ્રિન્ટ કરાવ્યો છે. ઓકે, ચાલો હવે જોઈએ આપણે બધાને.
હવે જુઓ અહીંયા શું કર્યું છે તો કે મેં એક ક્લાસ ક્રિએટ કર્યો છે એનિમલ નામનો. એનિમલ નામના ક્લાસની અંદર મારી પાસે મેથડ છે સ્પીક નામની. સ્પીક નામની મેથડમાં શું કર્યું છે એનિમલ સ્પીકિંગ. બીજો ક્લાસ ક્રિએટ કર્યો ડોગ નામનો, ને ડોગ નામના ક્લાસની અંદર મેં એનિમલ નામનો જે ક્લાસ છે ને એને ઇનહેરિટ કર્યો છે. જુઓ અહીંયા બ્રેકેટની અંદર એનિમલ નામના ક્લાસને ઇનહેરિટ કરેલો છે. ત્યાં મેં મેથડ ડિફાઇન કરી છે બાર્ક નામની, અને ત્યાં શું કર્યું છે તો કે સિમ્પલ એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે. કયું હતું કે ડોગ બાર્કિંગ. ત્યારબાદ મેં શું કર્યું છે તો કે ત્રીજો એક ક્લાસ ક્રિએટ કર્યો છે. એ ક્લાસનું નામ શું છે ડોગ ચાઇલ્ડ. હવે ડોગ ચાઇલ્ડ નામનો જે ક્લાસ છે એ ડોગ ચાઇલ્ડ નામના ક્લાસની અંદર મેં ઇનહેરિટ કર્યો છે. કેને તો કે ડોગ નામનો જે ક્લાસ છે એને. જો છે. અને પછી શું કર્યું છે તો કે એની અંદર પણ મેં એક ઇટ નામની મેથડ ડિફાઇન કરી છે કે જેની અંદર હું શું કરું છું તો કે હવે હું આગળની કાર્યવાહી જે છે એ કરીશ કે અહીંયા મારે કઈ રીતના આગળ વધવાનું છે. તો અહીંયા જુઓ ડોગ ચાઇલ્ડ નામનો ક્લાસ જે છે ને એનો મેં ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. જુઓ ડી ઇઝ ઇક્વલ ડોગ ચાઇલ્ડ. તો ડોગ ચાઇલ્ડ નામનો જે ક્લાસ છે એ ડોગ ચાઇલ્ડ નામના ક્લાસની અંદર શું કર્યું છે મેં મેથડ ડિફાઇન કરી છે. ઓબ્જેક્ટથી મેથડ કોલ કરાવું છું ડી ડોટ બાર્ક. તો કે બાર્ક નામની મેથડ ક્યાં છે તો કે પહેલાં તો ડોગ ચાઇલ્ડ પાસે જશે. ડોગ ચાઇલ્ડ પાસે જશે એટલે ડોગ ચાઇલ્ડ કહે છે મારી પાસે તો ઈટ નામની મેથડ છે, બાર્ક નામની મેથડ નથી. તો એ શું કહેશે કે ભાઈ મારી પાસે એક ડોગ નામનો ક્લાસ છે ને એને મેં ઇનહેરિટ કરેલો છે. ત્યાં જઈને તમે ચેક કરો કે બાર્ક નામની મેથડ છે કે નહીં. એટલે અહીંયા શું થશે ઇનહેરિટ કરેલો છે ડોગ નામનો ક્લાસ, એટલે ડોગ નામના ક્લાસમાં જશે અને ત્યાં ચેક કરશે બાર્ક નામની મેથડ છે તો કે હા, તો એને પ્રિન્ટ કરશે ડોગ બાર્કિંગ. વળી પાછું અહીંયા આવશે જ્યાંથી ગયા હતા ત્યાં પાછા આવશે ડી ડોટ સ્પીક. તો કે ડી શું છે તો કે ડોગ ચાઇલ્ડનો ઓબ્જેક્ટ છે. તો ડોગ ચાઇલ્ડ પાસે જશે કે ભાઈ તમારી પાસે સ્પીક નામની મેથડ છે તો કે ના મારી પાસે તો ઈટ નામની જ મેથડ છે. તો કે મેં ડોગ નામના ક્લાસને ઇનહેરિટ કરેલો છે તો કે તમે એની પાસે જઈને ચેક કરો કે ત્યાં તમારી પાસે સ્પીક નામની મેથડ છે કે નથી. તો વળી પાછા ડોગ નામના ક્લાસ પાસે જશે ત્યાં ચેક કરશે કે સ્પીક નામની મેથડ છે તો કે ના મારી પાસે તો બાર્ક નામની જ મેથડ છે. તો કે મેં એનિમલ નામનો ક્લાસ છે એને ઇનહેરિટ કરેલો છે તો ત્યાં ચેક કરો તમે. તો વળી પાછા શું કરશે એનિમલ નામના ક્લાસ પાસે જશે અને ત્યાં ચેક કરશે કે ભાઈ સ્પીક નામની મેથડ છે તો કે હા, તો એની અંદર શું છે તો કે એનિમલ સ્પીકિંગ. તો કે એક્ઝિક્યુટ કરો એનિમલ સ્પીકિંગ અને ત્યારબાદ ઈટ નામની મેથડ તો કે એ કેની છે તો કે ડોગ ચાઇલ્ડની. તો એ તો ઓબ્વિયસલી છે કે એ જ ક્લાસની મેથડ છે તો એને એક્ઝિક્યુટ કરશે. આ રીતના તમારી પાસે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એક્ઝિક્યુટ કરીને આપે છે કે પહેલાં તમારી પાસે બાર્ક મેથડ કોલ થશે, પછી સ્પીક મેથડ કોલ થશે અને પછી ઈટ મેથડ જે છે એ કોલ થાય છે. તો આ રીતના તમારી પાસે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ વર્ક કરે છે. ત્યારબાદ શું છે નેક્સ્ટ પોઈન્ટ તો કે પાયથોન મલ્ટિપલ ઇનહેરિટન્સ. કે પાયથોનની અંદર એક જ ક્લાસની અંદર મલ્ટિપલ ઇનહેરિટન્સ તમારે ક્રિએટ કરવા છે. તો મલ્ટિપલ ઇનહેરિટન્સ જે છે એ ટાઈપની ફેસિલિટી પણ તમને અહીંયા આપે છે. તો મલ્ટિપલ ઇનહેરિટન્સ જે છે એની આપણે વાત કરીએ કે પાયથોનમાં મલ્ટિપલ ઇનહેરિટન્સ જે છે કઈ રીતના યુઝ થાય છે. પાયથોન પ્રોવાઈડ અસ ધ ફ્લેક્સિબિલિટી ટુ ઇનહેરિટ મલ્ટિપલ બેઝ ક્લાસ ઇન ધ ચાઇલ્ડ ક્લાસ. કે એક જ ચાઇલ્ડ ક્લાસની અંદર મલ્ટિપલ બેઝ ક્લાસને તમારે ઇનહેરિટ કરવા છે તો પાયથોનની અંદર તમને આ ફેસિલિટી છે. તો સિન્ટેક્સ ટુ પરફોર્મ અ મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇઝ ગિવન બિલો. કે નીચે તમને એક સિન્ટેક્સ આપી છે કે જેનો યુઝ કરી અને મલ્ટિપલ ઇનહેરિટન્સ તમારે યુઝ કરવા હોય તો તમે યુઝ કરી શકો છો. અહીંયા શું આપ્યું છે તમારી પાસે ક્લાસ બેઝ 1, સેકન્ડ ક્લાસ બેઝ 2 અને અહીંયા શું છે ક્લાસ બેઝ 3. હવે શું કરતો કે ચાઇલ્ડની અંદર તમારે મલ્ટિપલ ઇનહેરિટન્સ ક્રિએટ કરવા છે તો કે બેઝ 1, બેઝ 2 અને બેઝ 3 એ તો બેઝ n જેટલા પણ તમારી પાસે ઇનહેરિટન્સ ક્રિએટ કરવા હોય એટલા તમે ઇનહેરિટ કરી શકો છો. એક્ઝામ્પલ જોશું એટલે ડાયરેક્ટલી આપણને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના તમારી પાસે મલ્ટિપલ ઇનહેરિટન્સ જે છે એ ક્રિએટ થાય છે. સિમ્પલ એક્ઝામ્પલ છે, કોઈ એવું હાર્ડ એક્ઝામ્પલ નથી. ઇઝીલી તમે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો અને જોઈ શકો છો. તો અહીંયા મેં ક્લાસ ક્રિએટ કર્યો છે કેલ્ક્યુલેશન 1
અને એની અંદર શું કર્યું છે તો કે મેં બે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે એ અને બી. સેકન્ડ ક્લાસ ક્રિએટ કર્યો છે કેલ્ક્યુલેશન 2 અને એમાં મેં મેથડ ડિફાઇન કરી છે મલ્ટિપ્લિકેશન. એમાં પણ મેં બે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે. વળી મેં શું કર્યું તો કે ડિરાઇવ્ડ ક્લાસ મીન્સ કે ચાઇલ્ડ ક્લાસ ક્રિએટ કર્યો કેલ્ક્યુલેશન 1 અને કેલ્ક્યુલેશન 2. આ બંને શું કર્યું મેં કેલ્ક્યુલેશન 1 અને કેલ્ક્યુલેશન 2 જે છે એને મલ્ટિપલ ઇનહેરિટન્સ મેં ક્રિએટ કર્યો અને પછી શું કર્યું તો કે ડિરાઇવ્ડ ક્લાસ જે છે એનો મેં ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ડી અને પછી શું કરું છું તો કે મેથડને કોલ કરાવું છું પ્રિન્ટ સ્ટેટમેન્ટની અંદર ડી ડોટ સમેશન 10 અને 20. એટલે અહીંયા તમે સમેશન જે છે એની અંદર બે વેલ્યુ પાસ કરી 10 અને 20. ડી પાસે જશે તો કે ડિરાઇવ્ડ ક્લાસ છે તો ડિરાઇવ્ડ ક્લાસ છે શું કહેશે મારી પાસે સમેશન નામની મેથડ નથી. કાં તો તમે કેલ્ક્યુલેશન 1 પાસે જાઓ કાં તો કેલ્ક્યુલેશન 2 પાસે જાઓ. તો પહેલાં કોણ આવે છે તો કે કેલ્ક્યુલેશન 1. તો કેલ્ક્યુલેશન 1 પાસે જશે ત્યાં ચેક કરશે સમેશન મેથડ છે તો કે હા. તો અહીંયા a ઇઝ ઇક્વલ 10 b ઇઝ ઇક્વલ 20 અને અહીંયા શું કર્યું 10 પ્લસ 20 એટલે શું થશે 13. વળી પાછું શું કર્યું રિટર્ન કરશે 13. તો અહીંયા શું કરશે પ્રિન્ટ રિઝલ્ટ તમને શું આવશે 13. એ જ રીતના મલ્ટિપ્લિકેશનમાં થશે કે ભાઈ અહીંયા 10 અને 20 છે ડિરાઇવ્ડ ક્લાસ પાસે જશે ડિરાઇવ્ડ ક્લાસ કહેશે કે ભાઈ મારી પાસે કેલ્ક્યુલેશન 1 ને 2 બે ક્લાસ છે તમે ત્યાં જઈને ચેક કરો મારી પાસે કોઈ એવી મલ્ટિપ્લિકેશન મેથડ નથી. તો અહીંયા 10 અને 20 જશે 10 20નું મલ્ટિપ્લિકેશન થશે રિટર્ન થશે જે કોઈ પણ રિઝલ્ટ આવશે પ્રિન્ટ કરશે. અને ડિવાઇડ છે તો ડિવાઇડનું તો અહીંયા તમારી પાસે રિઝલ્ટ ઓલવેઝ પ્રિન્ટ કરીને આપશે. તો આ રીતના તમારે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ક્રિએટ કરવા હોય તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ પણ તમે અહીંયા ક્રિએટ કરી શકો છો. તો આ જે છે શું છે તમારી પાસે મલ્ટી લેવલ ઇનહેરિટન્સનું એક્ઝામ્પલ્સ જુઓ 13 200 અને 0.5. તો આ શું છે તમારી પાસે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. ત્યાર પછી છે તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ એન્કેપ્સ્યુલેશન. કે એન્કેપ્સ્યુલેશન કેને કહેવામાં આવે છે એની વાત કરીએ તો કે એન્કેપ્સ્યુલેશન ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. કે એન્કેપ્સ્યુલેશન જે છે એ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એનો એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. ઇટ ઇઝ યુઝ ટુ રિસ્ટ્રિક્ટ ધ એક્સેસ ટુ મેથડ એન્ડ વેરિયેબલ્સ. કે એન્કેપ્સ્યુલેશન જે છે એ શું કરશે તો કે જે મેથડ છે અને જે વેરિયેબલ્સ છે એને પણ શું કરશે રિસ્ટ્રિક્ટ કરશે. કે જેનાથી શું થશે કે જે મેથડ જે છે એ મેથડને પ્રોપર વેની અંદર એક્ઝિક્યુશન કરવા દેવામાં રિસ્ટ્રિક્ટ કરશે ડાયરેક્ટલી એક્ઝિક્યુટ કરવા દેશે નહીં. Code and data are wrapped together within a single unit from being modified by accident. કે કોડ અને ડેટા જે છે એને પણ શું કરશે એક્સેસ કરશે રેપ કરશે જ્યાં જે સિંગલ યુનિટની અંદર એમને જરૂરિયાત હશે ત્યાં જ એમને એક્ઝિક્યુટ કરશે બાકી કોઈ જગ્યા ઉપર એને એક્ઝિક્યુટ કરશે નહીં. જોઈએ આપણે યુ કેન રિસ્ટ્રિક્ટ એક્સેસ ટુ મેથડ્સ એન્ડ વેરિયેબલ્સ. કે તમારી પાસે જે મેથડ્સ છે તો જે વેરિયેબલ્સ છે મેથડ અને વેરિયેબલને પણ તમારે રિસ્ટ્રિક્ટ કરવા છે તો તમે એને રિસ્ટ્રિક્ટ કરી શકો છો. This can prevent data from being modified by accident and is known as an encapsulation. કે આ શું છે તમારી પાસે તો કે એ તમારા ડેટા જે છે એને પ્રિવેન્ટ કરે છે અને પ્રિવેન્ટ કરે છે એટલે તમારો જે ડેટા છે એ ડેટા છે એને શું કરી દે છે એક્સિડેન્ટલી એને એક્સેસ કરવા દેતા નથી. તો અહીંયા શું થયું તમારી પાસે એન્કેપ્સ્યુલેશન જે છે તમારો જે ડેટા છે એને બીજા કોઈ પણ યુઝરને એક્સેસ કરવા છે તો એને એક્સેસ કરવા દેશે નહીં. The term encapsulation and abstraction also data hiding are often used as synonyms. કે અહીંયા શું થાય છે કે એન્કેપ્સ્યુલેશન યા તો એબ્સ્ટ્રેક્શન જે છે બેઝિકલી ક્યાં યુઝ થાય છે તો કે ડેટા હાઇડિંગ પર્પઝ માટે. કે ભાઈ તમારી પાસે એક ક્લાસ છે એ ક્લાસના અમુક મેમ્બર કે અમુક ફંક્શન છે એ બીજા કોઈ પણ ક્લાસના ફંક્શન કે મેમ્બરને તમારે એક્સેસ કરવા દેવા નથી તો એવા ટાઈમ ઉપર તમે એનો યુઝ કરી શકો છો. There are nearly a synonyms કે એબ્સ્ટ્રેક્શન અને એન્કેપ્સ્યુલેશન જે છે એ તમારી પાસે શું છે સિનોનિમ્સ તરીકે પણ તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ એબ્સ્ટ્રેક્શન ઇઝ અચીવ્ડ થ્રુ એન્કેપ્સ્યુલેશન. અહીંયા સિમ્પલ વેની અંદર તમે કહી શકો કે એબ્સ્ટ્રેક્શન જે છે એ તમે એન્કેપ્સ્યુલેશનનો યુઝ કરી અને એચીવ કરી શકો છો.
data hiding and encapsulation are the same concept, so it's correct to use them as a synonyms. કે ડેટા હાઇડિંગ અને એન્કેપ્સ્યુલેશન જે છે એ તમારી પાસે સેમ કન્સેપ્ટ છે, તો તમે એને સિનોનિમ્સ તરીકે પણ યુઝ કરી શકો છો. Generally speaking, an encapsulation is the mechanism for restricting the access of an object component. This means that the internal representation of an object cannot be seen from outside the object definition. કે જનરલી અહીંયા શું કહે છે કે એન્કેપ્સ્યુલેશન જે છે એ રિસ્ટ્રિક્ટ કરે છે કે જેની અંદર તમારી પાસે ઓબ્જેક્ટના કમ્પોનન્ટ્સ છે અને એ કમ્પોનન્ટ જે છે ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન કરે છે તમારે આઉટસાઇડ ઓબ્જેક્ટ ડેફિનેશનમાં એક્સેસ કરવા છે. તો access to this data is typically only achieved through special method getter and setters. કે તમારા જે ડેટા છે એને સ્પેસિફિકલી તમારે એક્સેસ કરવા છે તો એવા ટાઈમ ઉપર તમારી પાસે બે મેથડ હોય છે, ગેટ એન્ડ સેટ મેથડ, કે જેનો યુઝ કરી અને તમે આને એક્સેસ કરી શકો છો. By using slowly get and set methods, કે તમને સિમ્પલ જો ખ્યાલ હોય તો તમે get and set મેથડ જે છે એનો પણ તમે યુઝ કરી શકો છો. We can make sure that the internal data cannot be accidentally set into an inconsistent or invalid state. કે ઇન્ટરનલ ડેટા જે છે એને પણ તમે ઇનકન્સિસ્ટન્ટલી તમારે ચેક કરવા છે તો તમે એને ચેક કરી શકતા નથી. આગળ વાત કરીએ આપણે તો શું કહે છે, ઇન C++ by the friend mechanism and Java and Ruby Rails via reflection API or Python by નેમિંગ એન્ડ મેંગલિંગ. કે અહીંયા C++ની વાત કરીએ તો તમે જ્યારે ફ્રેન્ડ ફંક્શનનો યુઝ કરો ત્યારે એની અંદર શું હોય છે, આ ટાઈપના પ્રશ્નો જે છે એ તમારી પાસે થતા હોય છે કે જેનો યુઝ કરી અને તમે શું કરી શકો છો, રિઝલ્ટ જે છે એ તમે મેળવી શકો છો. મેથડ ટુ સેટ પ્રાઇવેટ ડેટા કેન ઓલ્સો યુઝ ડુ પ્રોબેબિલિટી ચેક, પ્રોબેબિલિટીઝ ચેક. કે ભાઈ અહીંયા તમારી પાસે જે મેથડ છે કે જેની અંદર તમે ડેટાનો યુઝ કરો છો તો એ શું કરે છે, તમારી પ્રોબેબિલિટીઝ જે છે એને ત્યાં ચેક કરે છે. In our example, we can check if the birthday makes sense. It is not very likely that a customer is more than 100 years old, or we can rule that the customer with a Giorgio account is less than 14 years old. કે અહીંયા તમારી પાસે એક એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલની વાત કરીએ તો એની અંદર શું કહે છે કે ભાઈ કસ્ટમર્સ જે છે એ કસ્ટમર્સની અંદરની જે એજ જે છે એ અહીંયા તમારી પાસે શું હોવી જોઈએ, 14 years એન્ડ નોટ મોર દેન 100 years. એટલે કે 40 years કરતાં વધારે હશે અને 100 years કરતાં ઓછી હશે તો જ એવી સિસ્ટમ્સની અંદર એ શું કરે છે, વર્ક કરીને આપે છે. આપણે ચેક કરશું એટલે ખ્યાલ આવશે કે કઈ રીતના વર્ક કરે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ્સ જોઈએ એટલે ખ્યાલ આવશે વધારે કે કઈ રીતના તમારી પાસે મેથડ જે છે એ વર્ક કરે છે એન્કેપ્સ્યુલેશનની અંદર. તો અહીંયા જુઓ તમારી પાસે શું કહ્યું છે કે ક્લાસ ક્રિએટ કર્યો છે રોબોટ નામનો, એમાં શું કર્યું, ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. અહીંયા શું કર્યું, ડિફાઇન ઇનિટ સેલ્ફ નામની મેથડ જે છે ડિફાઇન કરી, સેલ્ફ ડોટ એ ઇઝ ઇક્વલ 122, સેલ્ફ ડોટ બી ઇઝ ઇક્વલ 124 એન્ડ સેલ્ફ ડોટ સી ઇઝ ઇક્વલ 126. હવે શું કર્યું તો કે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો રોબોટ નામનો જે ક્લાસ છે એનો, અને અહીંયા શું કરીએ છીએ, પ્રિન્ટ કરાવીએ છીએ ઓબ્જેક્ટ 1ની વેલ્યુ શું છે, ડોટ એ ઇઝ ઇક્વલ 122, ઓબ્જેક્ટ 2 ડોટ બી ઇઝ ઇક્વલ 124 એન્ડ ઓબ્જેક્ટ ડોટ સી ઇઝ ઇક્વલ 126. તો અહીંયા જુઓ ત્રણે તમારી પાસે જે છે ત્રણની વેલ્યુ અલગ અલગ છે. તો અહીંયા ત્રણ જે છે શું તમારી પાસે હાઇડિંગ કરે છે, પોતપોતાની મેથડ્સ જે છે પોતપોતાના જે ફંક્શન છે એને શું કરશે, હાઇડ કરશે અને પછી એના ઉપર શું કરશે, રિઝલ્ટ જે છે તમને પ્રોવાઈડ કરશે. તો આ રીતના તમે એન્કેપ્સ્યુલેશન જે છે એનો યુઝ કરી શકો છો. સેકન્ડ એક્ઝામ્પલ્સ જોઈએ આપણે કે જેની અંદર કઈ રીતના તમારી પાસે ઇન્ફોર્મેશન જે છે એ હાઇડ થાય છે અને એને એક્સેસ કરવા દે છે. તો અહીંયા જુઓ સેકન્ડ એક્ઝામ્પલ્સ ક્રિએટ કર્યું આપણે કાર નામની અંદર આપણે શું કર્યું તો કે એ મેથડ ડિફાઇન કરી ઇનિટ નામની, સેલ્ફ અપડેટ સોફ્ટવેર, સેકન્ડ મેથડ ડિફાઇન કરી ડ્રાઈવ નામની અને એની અંદર શું કર્યું તો કે ડ્રાઇવિંગ આપ્યું, અને થર્ડ મેથડ આપણે ડિફાઇન કરી અપડેટ સોફ્ટવેર.
એમાં શું કર્યું, કાર નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, રીડ કાર, અને પછી શું કર્યું, રીડ કાર ડોટ ડ્રાય, કે ડ્રાય નામની મેથડ તો કે આ છે, તો આને જે કોલ કરશે અહીંયા એને એક્ઝિક્યુટ કરશે નહીં. જોઈએ આપણે રિઝલ્ટને રન કરાવીને ચેક કરીએ. કઈ રીતના તમારી પાસે રિઝલ્ટ જે છે એ તમને આપે છે. આપણે ચેક કરીએ બંનેની અંદર એટલે ખ્યાલ આવશે કે કઈ રીતના રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરે છે, અને એ જ રિઝલ્ટનો યુઝ કરી અને તમે શું કરી શકો છો, તો કે તમારે આગળ તમારે કોઈ ઇનહેરિટન્સ ટાઈપના પ્રોગ્રામ્સ જે છે એની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એ પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો. આગળ તમને ખ્યાલ હશે આપણે વાત કરી હતી કે ભાઈ તમારી પાસે પાયથોન 3 જે છે આ તો લેટર વર્ઝન છે, ત્યાં તમારે પ્રિન્ટ ફંક્શનની અંદર શું જોશે, બ્રેકેટ જોશે. જો બ્રેકેટ નહીં હોય તો અહીંયા એક્ઝિક્યુશનમાં પણ ઘણી વખત શું થાય છે, પ્રોબ્લેમ્સ થાય છે. તો અહીંયા તમારી પાસે શું આવે છે, કાર ઓબ્જેક્ટ હેઝ નો એટ્રીબ્યુટ્સ કાર અપડેટ સોફ્ટવેર, કે ભાઈ તમારી પાસે કાર અપડેટ સોફ્ટવેર જે છે એની પાસે કોઈ એટ્રીબ્યુટ્સ અહીંયા છે નહીં. તો એટ્રીબ્યુટ્સ નહીં હોય તો તમારી પાસે હાઇડિંગ જે છે એ પ્રોસેસ નથી. એટલે શું આવ્યું તમારી પાસે કે અહીંયા તમારે દરેક વખતે એનું હાઇડિંગ પ્રોસેસ જે છે એ કરવી પડશે. તો આ રીતના શું છે કે તમારે જે કોઈ પણ રિઝલ્ટ હોય એ રિઝલ્ટ ઉપર પણ તમારે આ ઇન્ફોર્મેશન જે છે પાસ આઉટ કરવી પડે અને એન્કેપ્સ્યુલેશન જે છે એ વર્ક કરવું પડે. ત્યાર પછી જે તમારી પાસે અલગ અલગ ટાઈપ્સ આપી છે અને ડિસ્ક્રિપ્શન આપી છે કે કઈ કઈ ટાઈપની મેથડ્સ તમે યુઝ કરી શકો છો. તો કે પબ્લિક મેથડ છે, પ્રાઇવેટ મેથડ છે, પબ્લિક વેરિયેબલ છે અને પ્રાઇવેટ વેરિયેબલ છે. ઓબ્વિયસલી છે કે તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનું ફંડામેન્ટલ્સ તમારી પાસે ક્લિયર હશે તો તમને ખબર હશે કે પબ્લિક મેથડ જે છે એને તમે કોઈ પણ જગ્યાએ એક્સેસ કરી શકો છો. પ્રાઇવેટ મેથડ છે એ તમે પર્ટિક્યુલર એ ક્લાસની અંદર એ તો તમારી પાસે અહીંયા 2 અંડરસ્કોર આપે છે, ડબલ અંડરસ્કોર. જો અહીંયા શું કીધું છે, સ્ટાર્ટ વિથ ડબલ અંડરસ્કોર. અહીંયા પ્રાઇવેટ કીવર્ડ લખવાની જરૂર નથી, એટલા માટે અહીંયા શું કરી દીધું તો કે પ્રાઇવેટ કરી દીધી મેથડને. એ જ રીતના પબ્લિક વેરિયેબલ્સ તો કે કોઈ પણ જગ્યાએ તમે એને એક્સેસ કરી શકો છો, અને પ્રાઇવેટ વેરિયેબલ્સ હશે એને પણ તમારે કેનાથી સ્ટાર્ટ કરવાનો છે, 2 ડબલ અંડરસ્કોરથી. જે આપણે એક્ઝામ્પલ જોયું એની અંદર તમને ખ્યાલ હશે. જુઓ અહીંયા તમારી પાસે જુઓ 2 ડબલ અંડરસ્કોર છે, તો આ શું થઈ ગયું, પબ્લિક અપડેટ સોફ્ટવેર, તો કે એ તમારી પાસે પ્રાઇવેટ થઈ ગઈ મેથડ. સમજાય છે આખી વસ્તુ. એ જ રીતના સિંગલ અંડરસ્કોરનો યુઝ કરી અને તમે કોઈ વેરિયેબલ ડિફાઇન કરો ડબલ અંડરસ્કોરનો યુઝ કરીને, તો એ વેરિયેબલ શું થઈ જશે, તમારી પાસે પ્રાઇવેટ વેરિયેબલ્સ થઈ જશે. ત્યારબાદ એક્ઝામ્પલ છે તમારી પાસે મેથડ ઓવરલોડિંગ એક્ઝામ્પલ, કે મેથડ ઓવરલોડિંગ કેને કહેવામાં આવે છે એની આપણે વાત કરીએ. તો કે મેથડ ઓવરલોડિંગ જે છે એ શું છે, તો કે વી કેન ક્રિએટ અ ક્લાસ વિથ વન મેથડ, સે હેલો, the first parameter of this method is set to none. This gives us the option to call it with without a parameters. કે અહીંયા મેથડ જે છે તો મેથડ ઓવરલોડિંગ જે છે એને સિમ્પલ ટર્મિનોલોજીની અંદર તમે જે અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી ગયા એની અંદર પણ તમને કીધું હશે કે સેમ નેમ વિથ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ, કે એક જ સરખું નામ હશે પણ એની અંદર અલગ અલગ પેરામીટર્સ હશે, તો એને શું કહેવામાં આવે છે, મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારી પાસે જુઓ મેથડ જે છે એની વાત કરીએ, ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટેડ બેઝડ ઓન ધ ક્લાસ and we call its method using 0 and 1 parameters. કે અહીંયા તમારી પાસે ક્લાસ ક્રિએટ કર્યો છે હ્યુમન નામનો, અને એની અંદર શું કર્યું છે, મેથડ ક્રિએટ કરી છે, નેમ ઇઝ ઇક્વલ નન નામનું આર્ગ્યુમેન્ટ પાસ કર્યું છે. હવે શું કરે છે કે પ્રિન્ટ હેલો પ્લસ નેમ એલ્સ પ્રિન્ટ હેલો. અહીંયા તમારી પાસે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને ઓબ્જેક્ટની અંદર શું કર્યું છે તો કે પાસ કરેલી છે એની ઇન્ફોર્મેશન જે છે તે. એક્ઝામ્પલ્સ આપણે રન કરાવીએ એટલે ખ્યાલ આવશે કે કઈ રીતના તમારી પાસે રિઝલ્ટ જે છે એ તમારી પાસે મેળવીને આપે છે. તો અહીંયા જુઓ પહેલાં તો શું કર્યું તો કે ક્લાસ ક્રિએટ કર્યો હ્યુમન નામનો, હ્યુમન નામના ક્લાસની અંદર મેથડ ક્રિએટ કરી સે હેલો. સે હેલો નામની મેથડની અંદર શું કર્યું તો કે એક પેરામીટર પાસ કર્યો નેમ ઇઝ ઇક્વલ નન. હવે અહીંયા શું કર્યું, ઇફ નેમ ઇઝ નોટ નન, કે અહીંયા તમારી પાસે નેમ છે એની અંદરની વેલ્યુ જે છે નન ના હોય, મીન્સ કે નન વેલ્યુ હોય નહીં, તો શું કરવું છે, પ્રિન્ટ હેલો પ્લસ નેમ, જે કોઈ પણ નેમ હોય તે. જો એની વેલ્યુ છે એ તમારી પાસે નન હોય તો શું થઈ જશે, કન્ડિશન ટ્રુ થઈ જશે. તો અહીંયા સીધું શું કરી દેવાનું છે,
પ્રિન્ટ કરી દેવાનું છે હેલો. કે અહીંયા તમારી પાસે મેથડ જે છે એ મેથડની અંદરનું નામ છે શું છે, નન છે. તો એટલા માટે કન્ડિશન તમારી પાસે સેટિસ્ફાઈડ થાય છે, ટ્રુ થાય છે. તો અહીંયા આ કન્ડિશનને શું કરી દેશે, એક્ઝિક્યુશન છે એ ત્યાંથી સ્ટોપ કરી દેશે. પણ ક્યારે થશે, તો કે જ્યારે તમારી પાસે નેક્સ્ટ સ્ટેટમેન્ટની અંદર ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા છે. જો નીચે હ્યુમન નામનો જે ક્લાસ છે ને એ હ્યુમન નામના ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. જો ઓબીજે, ઓબીજે નામનો ઓબ્જેક્ટ જે છે એ શું કરશે, હેલો નામની મેથડને પહેલાં તો કોલ કરશે. તો અહીંયા તમારી પાસે પહેલાં ફર્સ્ટ ટાઈમ શું હશે, નન વેલ્યુ આપી છે અહીંયા, તો કે હા. તો નન ઇઝ ઇક્વલ નન, તો કે હા. તો કે યેલો પ્રિન્ટ કરશે. સેકન્ડ ટાઈમ કોલ કરશે તો કે અહીંયા એસપી કેમ આપેલું છે, તો અહીંયા તમારી પાસે બંને વેલ્યુ જે છે એ મેચ થશે નહીં. તો અહીંયા તમારી પાસે એ ટાઈપનું રિઝલ્ટ જે છે એ તમને પ્રિન્ટ કરીને આપે છે. એક વખત રન કરાવે એટલે ખ્યાલ આવશે કે શું રિઝલ્ટ આવે છે તમારી પાસે. હેલો, અહીંયા તમારી પાસે ક્યાંય કોઈ ચેન્જીસ હોય એવું મને દેખાતું નથી, છતાં પણ ટ્રાય કરીએ એક વખત શું રિઝલ્ટ આવે છે. એન્ડ ઓફ લાઇન વાઇલ સ્કેનિંગ ધ સ્ટ્રિંગ લિટરલ્સ. ઓકે, અહીંયા મારી પાસે એક વધારાનો તમને ખ્યાલ હોય તો એક બ્રેકેટ હતો એટલા માટે. તો અહીંયા જુઓ તમારી પાસે રિઝલ્ટ આવે છે. પહેલાં તમારી પાસે કન્ડિશન ટ્રુ થાય છે તો હેલો આવે છે, અને સેકન્ડ ટાઈમ તમારી પાસે જ્યારે કન્ડિશન ફોલ્સ થાય છે તો હેલો પ્લસ છે કોઈ પણ નેમ છે એ નેમ મને પ્રિન્ટ કરીને આપે છે. તો આ શું થયું તમારી પાસે, તો કે મેથડ ઓવરલોડિંગ, કે એકને એક મેથડની અંદર તમારે અલગ અલગ ઇન્ફોર્મેશન પાસ કરવી છે. તો આ રીતના ઇન્ફોર્મેશન જે છે એ તમે ત્યાં પાસ કરી શકો છો. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. ત્યારબાદ આપણી પાસે અલગ અલગ ટાઈપના સર્ચિંગ એન્ડ સોર્ટિંગ અલ્ગોરિધમ આવશે. એની આપણે વાત કરશું આગળના લેક્ચર્સની અંદર, કે તમે સર્ચિંગ કઈ રીતના કરી શકો છો, સોર્ટિંગ કઈ રીતના કરી શકો છો, અને એ જ સર્ચિંગ અને સોર્ટિંગ જે છે એ આપણને કઈ રીતના હેલ્પફુલ થાય છે આગળ જ્યારે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરીએ ત્યારે એની અંદર. તો એની પણ આપણે ઇન્ફોર્મેશન જે છે એ મેળવશું, અને એ ઇન્ફોર્મેશન ઉપરથી આપણે સર્ચિંગ સોર્ટિંગના અલગ અલગ જે અલ્ગોરિધમ્સ છે એની આપણે 1 by 1 ચેક કરતા જઈશું, અને રિઝલ્ટ જે છે એ પણ આપણે કમ્પેરિઝન કરતા જઈશું કે કઈ રીતના આ સર્ચિંગ અને સોર્ટિંગ અલ્ગોરિધમ્સ છે એ આપણને બેનિફિટ્સ થાય છે. ઘણી બધી વખત સર્ચિંગ સોર્ટિંગ અલ્ગોરિધમ્સ છે એ આપણને જ્યારે તમારે ડેટા એનાલિસિસ કરવું છે, જ્યારે ડેટા ઉપર તમારે કંઈ વર્ક કરવું છે, જ્યારે તમારી પાસે ડેટાબેઝની સાઇઝ વધારે હોય, તમને ખ્યાલ હોય તો તમે ઘણી વખત ઓરેકલની અંદર પણ અલગ અલગ ટેબલ ઉપરથી તમે અલગ અલગ ઇન્ફોર્મેશન સર્ચ કરતા હોય તો એવા ટાઈમ ઉપર તમે આ સર્ચિંગ અને સોર્ટિંગ અલ્ગોરિધમ્સ છે એનો યુઝ કરી શકો છો. આગળના લેક્ચર્સમાં આપણે જોશું સર્ચિંગ અને સોર્ટિંગ અલ્ગોરિધમ્સ જે છે એ આપણને કઈ રીતના હેલ્પફુલ થાય છે. તો અહીંયા સુધી આપણે રાખીએ કે જેનાથીને શું થાય કે આપણે જે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હતી એ ઇન્ફોર્મેશન આપણને પ્રોપર વેની અંદર મળી જાય, અને જેવી ઇન્ફોર્મેશન આપણી પાસે પ્રોપર હશે તો આપણે એના ઉપર વર્ક કરવું છે તો ઇઝી વેની અંદર વર્ક કરી શકીએ. મિત્રો, હજુ એક વસ્તુ પણ તમને ધ્યાનમાં આપી દઉં કે અહીંયા જે કોઈ પણ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ ઘણી બધી વખત એવું પણ થાય કે અહીંયાથી સીધા તમને એમ લાગે કે ભાઈ અહીંયાથી કોપી પેસ્ટ કરી અને પ્રોગ્રામ જે છે એ અમને સમજાવી દેવામાં આવ્યા છે. 100% તમારી વાત સાચી છે, પણ રીઝન એટલું છે કે અહીંયા ટાઈપ કરશું તો આપણી પાસે ટાઈમ જે છે એ વધારે નીકળી જશે. બીજું કે અહીંયા જે પ્રોગ્રામ છે તમને સિમ્પલ તમારો કન્સેપ્ટ જે છે એ એક વખત ક્લિયર થાય એના માટે આપણે આપેલા છે. તો દરેક પ્રોગ્રામ જે છે એ દરેક પ્રોગ્રામના એક એક એક્ઝામ્પલ તમને આપ્યા છે, પણ તમારે સાથે એની પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો એટલો તમને વધારે બેનિફિટ થશે અને વધારે તમારો કન્સેપ્ટ જે છે એ તમારો અહીંયા ક્લિયર થશે. તો અહીંયા સુધી આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ મિત્રો.